હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટને કોલ મળ્યો તે આધારે તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં સરસ્વતી 4 રસ્તા માંજલપુર ખાતેથી જે પોપટ દોરામાં ફસાયો છે તેવો કોલ મળવા પામ્યો। ત્યારે જે કોલના આધારે ઘટનાસ્થળ પર પહોંચીને પોપટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં આશરે 50 થી 60 ફૂટ ઉપર પોપટ ફસાયેલો હતો। તરત જ જયેશભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા અને સ્થળ નિરીક્ષણ કરતા પોપટ ત્રીજા માળે એસીના આઉટડોરની જે જાળી આવે તેમાં એંગલમાં વાયર અને દોરા સાથે ખરાબ રીતે ફસાયેલો હતો। ત્યારે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઇલેક્ટ્રિસિટીના હેવી લાઇન વચ્ચે આવતી હોય ત્યારે તે બંધ કરવી પડે તેવું લાગતા MGVCL માંજલપુર વિભાગને જાણ કરવામાં આવી, ત્યારે તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમ તેમજ સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। તેમજ કહી શકાય કે જયેશભાઈ દ્વારા પણ અને માર્ગદર્શન ખાસ આપવામાં આવ્યું, ત્યારે તેમના દ્વારા જે તમામ લોકો હાજર રહ્યા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને બાસ્કેટમાં સહી સલામત મૂકી જયેશભાઈ બાસ્કેટ સાવચેતીપૂર્વક ઉપર લીધું અને દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું અને કહી શકાય કે પોપટનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। ત્યારે તમામ લોકોનો પણ આભાર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો। एकदम आराम से आओगे।